તાલુકા મથકે મતદાન સામગ્રી ડિસ્પેચિંગ હાથ ધરવામાં આવ્યું. દેવગઢ બારિયા તાલુકા મથકે મતદાન સામગ્રીનું ડિસ્પેચિંગ હાથ ધરાયું. લોકસભાની ચૂંટણીનો આખરી ઓપ આપતું વહીવટી તંત્ર મોડેલ સ્કૂલમાંથી ઈવીએમ મશીન સહિત વીવીપેટ સહિતની સામગ્રીનું ડિસ્પેચિંગ હાથ ધરવામાં આવ્યું. 134 વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો ઉપર સ્ટાફ રવાના. કુલ 274 મતદાન મથક ઉપર 2,74,368 મતદારો. કુલ બૂથમાં સખી બૂથ 7 જેમાં તમામ મહિલા કર્મીઓ આ મતદાન મથકનું સંચાલન કરાશે. પીડબ્લ્યુડી બૂથ 1 જેમાં દિવ્યાંગ સ્ટાફ બૂથ, આદર્શ બૂથ 1 કાળી ડુંગરી જેમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. દેવગઢ બારિયાના તમામ મતદાન મથકનો સ્ટાફ વહીવટીતંત્ર દ્વારા રવાના કરવામાં આવ્યો. ચૂંટણીને લઈ સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો. રિપોર્ટર અનસ ટુણિયા, દેવગઢ બારિયા, YNN ન્યૂઝ. 19 દાહોદ લોકસભા સંસદીય મત વિસ્તાર અંતર્ગત 134 દેવગઢ બારિયા વિધાનસભા મત વિભાગનું આજરોજ મોડેલ સ્કૂલ દેવગઢ બારિયા ખાતેથી સ્ટાફ રવાનગી કરવામાં આવેલો છે. અત્રેની વિધાનસભામાં કુલ 274 મતદાન મથકોનો સ્ટાફ રવાના થયેલો છે. એ પૈકી 7 મતદાન મથકો સખી મતદાન મથકો છે કે જે સંપૂર્ણ મહિલા સંચાલિત છે. એક મતદાન મથક છે મોડલ છે અને એક દિવ્યાંગ પોલિંગ અધિકારી સંચાલિત મતદાન મથક છે. આજરોજ તમામ મતદાન સ્ટાફને અત્રેથી પૂરેપૂરી વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલી છે. તમામ મતદાન મથકે તેઓની હાઇજેનિક માટેની પણ પૂરી સુવિધા કરવામાં આવેલી છે અને પાણી તથા સ્વચ્છતા અંગેની પણ પૂરી તકેદારી લેવામાં આવેલ છે. આપનું નામ? સમીર પટેલ, મામલતદાર દેવગઢ બારિયા. Subscribe now and press the bell icon. Never miss an update.